સીબીઆઈએ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ પણ રજૂ કરી દીધો, પરંતુ 2026માં હવે દિલ્હી કોર્ટે સીબીઆઈને બરાબરની ખખડાવી છે। યુજીસી નેટ 2024ની પરીક્ષાના પેપરો લીક થયા હતા અને એની તપાસ સીબીઆઈએ કરેલી અને જાન્યુઆરી 2025માં સીબીઆઈએ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ પણ રજૂ કરી દીધો, પરંતુ 2026માં હવે દિલ્હી કોર્ટે સીબીઆઈને બરાબરની ખખડાવી છે કે જ્યારે પેપર લીક થયું અને પેપર લીકમાં પૈસા લેવાયા છે તો આમ છતાં તમે આ ક્લોઝર રિપોર્ટ કેવી રીતના આપી દીધો અને ઇન્વેસ્ટિંગ ઓફિસરની પાસે લેખિતમાં કારણ કોર્ટે માંગ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે યુજીસી નેટ 2024ની પરીક્ષા થયેલી અને એ વખતે લગભગ 11 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એ વખતે આ પેપર લીક થવાને કારણે કેન્દ્ર સરકારે પરીક્ષા રદ કરી હતી। આ યુજીસી નેટ પેપર 2024 લીક થયું ત્યારે શરૂઆતમાં ખૂબ મોટું કૌભાંડ માનવામાં આવતું હતું અને પરીક્ષાના દિવસે જ ટેલિગ્રામ ઉપર પ્રશ્નપત્રના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા અને જૂન 2024માં કેન્દ્ર સરકારે પરીક્ષા રદ કરી અને આ આખો જે કેસ છે એ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો। નેટ પરીક્ષા છે એ જુનિયર રિસર્ચ ફેલોશિપ, આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી અને પીએચડી પ્રવેશ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ 11 લાખ વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરીને પરીક્ષા આપી હતી અને એ પરીક્ષાનું પેપર લીક થવાને કારણે રદ થયું હતું। હવે સીબીઆઈને તપાસ તો સોંપી, પણ સીબીઆઈની તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો કે લીક થયેલા પેપરનો સ્ક્રીનશોટ ટેલિગ્રામ પર વાયરલ થયો હતો તે એડિટ કરેલો હતો અને ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે નિખિલ સોની નામના વિદ્યાર્થીએ મોબાઈલ એપથી સમય અને તારીખ બદલીને સ્ક્રીનશોટ તૈયાર કર્યા હતા। એટલે સીબીઆઈએ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ આપ્યો અને એવું કીધું કે પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી અને એમ પણ કીધું કે નિખિલ સોની છે એણે લીક પેપર આપવાના બહાને ઘણા બધા પૈસા ભેગા કરેલા હતા। હવે આ જાન્યુઆરી 2024માં સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ આપી દીધો, પણ મે 2026માં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ છે એણે સીબીઆઈને ખખડાવી નાખી કે જો કોઈએ પેપર લીક પેપરના નામે પૈસા વસૂલ્યા હતા તો પછી તમે આ કેસ બંધ કેમ કરી દીધો અને ઇન્વેસ્ટિંગ ઓફિસરને લેખિતમાં સ્પષ્ટતા આપવા માટે કહેવામાં આવ્યું છે। આ બાબત બહુ જ ચોંકાવનારી છે કારણ કે હમણાં તાજેતરની અંદર જ જ્યારે નીટ 2026નું પેપર લીક થયું અને લાખો વિદ્યાર્થીઓને જે પરીક્ષા આપી હતી એ રદ કરવામાં આવી અને આવી તો અનેક પરીક્ષાઓ રદ કરવામાં આવે છે, પરંતુ જો તપાસની અંદર આવું ક્લોઝર રિપોર્ટ જ આપી દેવામાં આવે કે પેપર લીક નથી થયું અને આ વખતે હમણાં નીટના જે અધિકારી છે એણે એવું કીધું આ વખતનું 2026નું કે અમે પેપર લીક છે એવું માનતા નથી જ્યાં સુધી સીબીઆઈ નહીં કહેતા સુધી। તો આ દેશની અંદર શું ચાલી રહ્યું છે એ જ સમજ નથી પડતી કે આટલો બધો હોબાળો થાય, તમે જ્યારે પેપર લીક થયું છે એમ કરીને પરીક્ષા રદ કરો છો અને પછી આવી રીતના એમ કે પેપર લીક થયું જ નથી, તો હજુ હવે દિલ્હીની કોર્ટે સીબીઆઈને ખખડાવી છે તો કદાચ ફરીથી આ આખો મામલો ખુલી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।